हाय गाइस, केम छो बधा? सो दिस इज मी श्रुति पंचाल. यू ऑल नो मी. आज इंट्रोडक्शन नहीं आपू. सो भाई बैंग ऑन टॉपिक. लास्ट 24 आवर्स है जीपीएससी 2025 ની એક્ઝામિનેશન ને એક બે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવાની છું આજે હું. ઓકે, આઈ એમ વેરી શ્યોર બધાએ બહુ જ મહેનત કરી છે, બટ આ છેલ્લા 24 આવર્સમાં એન્ઝાયટી ફીલ નથી કરવાની. આપણે કોઈએ એવું ટેન્શન નથી કરવાનું કે મારા આ ટોપિક્સ બાકી છે, પેલું બાકી છે, પેલું નથી બાકી. એન્ડ ઓલ્સો છેલ્લી ઘડી સુધી આપણે જે પણ તમે વાંચશો કે કોઈકની સાથે ઇન્ટરેક્ટ કરશો એ કામ આવશે ને આવશે જ એક્ઝામમાં. So for example, I'll tell you one very personal incident to you. I'll talk about that person also. મારી પહેલી એક્ઝામ મેં આપી હતી 2017માં. ઓકે, અને એ વખતે 2 પેપર હતા. તો સેકન્ડ પેપરના બ્રેકની અંદર હું નીચે બેઠી હતી. ફર્સ્ટ એક્ઝામ હતી એન્ડ ફોન પણ નહોતો મારી પાસે. તો નીચે એક મોટું ટેબલ હતું, ત્યાં અમને લોકોને બેસવાની પરમિશન આપી હતી. અને નાસ્તાનો ડબ્બો લઈને ગઈ હતી, મમ્મીએ ભરી આપ્યો હતો. તો મારી આજુબાજુમાં જે લોકો બેઠા હતા એસ્પિરન્ટ્સ બધા સાથે મેં શેર કર્યો. પછી ત્યાં એક છોકરો હતો જેનું નામ હતું પાર્થ. તો મને કહે કે તમને પેલું બિટકોઇનવાળું વાંચ્યું? મેં કીધું હા, મેં વાંચ્યું છે. તો મને કે એના ફાઉન્ડરનું નામ તમને યાદ છે? મેં કીધું ના, યાદ તો નથી. તો મને કીધું સાતોશી નાકામોટો. પછી મને એણે બીજું કીધું કે IIM જે છે ને એના આર્કિટેક્ટ કોણ તમને ખબર, યાદ છે નામ? મેં કીધું યાદ તો છે, પણ એકવાર તું કહી દે ને મને. અને એકચ્યુઅલી સ્પીકિંગ હું ઉપર ગઈ ને તો સેકન્ડ પેપરની અંદર આ બંને ક્વેશ્ચન્સ પૂછાયા હતા. તો આઈ એમ નોટ સેઇંગ કે ત્યાં જઈને લોકો સાથે વાતો કરો કે તને શું લાગે છે, શું આવશે કે શું નહીં, બટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ ઇઝ દેટ છેલ્લી મિનિટ સુધી, ઓલ્સો એક્ઝામના દિવસ સુધી, તમે છેલ્લું મિનિટ સુધી જે ટીક કરો છો ને, તમારું OMRનું સર્કલ પૂરો છે મીંડાળું, ત્યાં સુધી તમારે આ જે લડાઈ છે ચાલુ રાખવાની છે. બીજું એક એક્ઝામ્પલ આપું તમને, બરાબર? આજે જ એક સ્ટુડન્ટ આવી હતી અને મારી સાથે બેઠી હતી. પેપરનું એનાલિસિસ કરતા હતા અમે લોકો. ઓકે, અને એની અંદર હતું કે વિચ ઓફ ધ ફોલોઈંગ આર રવિ ક્રોપ્સ, એટલે શિયાળુ. શિયાળુ ક્રોપ્સ કયા કયા છે, બરાબર? હવે નીચે ઓપ્શનમાં કયા કયા ઓપ્શન્સ હતા? કોટન, સોયાબીન, ગ્રામ્સ એટલે કે ચણા, અને ફોર્થ શું હતું? વીટ, આઈ થિંક મસ્ટર્ડ. બરાબર? હવે સ્ટુડન્ટે છે ને તુક્કો માર્યો, પણ કાંઈ પણ તુક્કો મારી દીધો. પછી છે ને એ છોકરી છે ને સૌરાષ્ટ્રની છે. તો મને પૂછ્યું કે બેટા તમે લોકો પેલા ઝીંજવા લઈને ખાઓ એ ક્યારે ખાઓ? મને કહે કે ફેબ્રુઆરી માર્ચમાં. તો મેં તો એનો અર્થ શું થયો કે ઝીંજવા જે છે એ શિયાળુ પાક છે. આજે ચણા છે એ સૌરાષ્ટ્રમાં છે ને આખું ઝાડ ઉખાડી લે ને એમાંથી ખોલીને ખાય એ લોકો. અને ઇવન શહેરમાં રહેતા લોકો માટે પણ જે પેલા કવરવાળા ચણા આવે, મમ્મી ઘરે લાવે કે પપ્પા લાવે અને આપણે શેકીને ખાઈએ, એ આવે જ શિયાળામાં. તો આપણને એક આ તો વસ્તુ ખબર પડી જ જવી જોઈએ કે ભાઈ આ શિયાળુ ક્રોપ્સ છે. બીજી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ મસ્ટર્ડ એટલે કે રાઈ. તમે જોશો તો જે પણ પિક્ચરોના મસ્ટર્ડવાળા શૂટિંગ્સ થતા હોય છે, ઓકે, ત્યાં આગળ એકદમ ઠંડક બતાવેલી હોય છે કે આમ શું કહેવાય એને, ફોગ બતાવેલો હોય છે. એન્ડ ધોઝ આર વિન્ટર કન્ડિશન્સ. તો એવું નથી કે ભાઈ મેં વાંચ્યું નથી, કોઈ બુકમાં એવી રીતે વર્ગીકરણ કરીને નહીં આપ્યું હોય કે કયો ક્રોપ ખરીફ ક્રોપ છે કે કયો રવિ ક્રોપ છે. તમારા લાઈફના એક્સપિરિયન્સીસને તમારે લાસ્ટ મોમેન્ટ સુધી યુઝ કરવાના થશે ને થશે જ. ઓકે, બીજો એક ક્વેશ્ચન અમે લોકોએ જોયો, બરાબર? એક્ઝેક્ટ મને નંબર્સ યાદ નહીં હોય, બરાબર? કે ભાઈ 60 રૂપિયે મીટર, 60 રૂપિયે મીટર બુદ્ધિ ચલાવવાની છે. સમજાવું છું કઈ રીતે. તો આઈ વોન્ટ કે તમે લોકો એક્ઝામની અંદર એક બહુ જ સરસ પોઝિટિવ એટીટ્યૂડ લઈને જાઓ બેઝિકલી. એટલે હું આ એક્ઝામ્પલ્સ આપતી હતી. જો એક પોઝિટિવ માઇન્ડસેટથી કે પોઝિટિવ ફ્રેમ ઓફ માઇન્ડથી ગયા હશો ને તો આ રીતે મગજ દોડશે. અધરવાઇઝ તો ભાઈ ટેન્શન જે આવશે તો ગયા. બરાબર? કામ છે, એક સર્કલ છે, એનું કંઈક 1200 સ્ક્વેર મીટર એરિયા છે, ક્ષેત્રફળ સ્ક્વેર મીટર આટલું છે.
હવે એ સર્કલની અંદર 2 મીટરના પટ્ટામાં કલર કરવાનો છે, કલર કરવાનો ભાવ આ છે, તો એનો શું આવશે પ્રાઇસ. યુઝ્યુઅલી મેથ્સના જે ખાટું લોકો હોય ને લોકોને ફોર્મ્યુલા આવડે, ફટ કરીને આન્સર લાવી દે, પણ મને ના આવડે, તો મેં શું બુદ્ધિ લગાડી, મારું મેથ્સ થોડું કાચું પહેલેથી, કે મેં આ એરિયાની સાથે મેં શું કર્યું, મેં આ સર્કલ જે છે એનું રેડિયસ, વ્યાસ કહી શકાય આઈ થિંક, આપણે એનો વ્યાસ ફાઇન્ડ કર્યો, રેડિયસ ફાઇન્ડ કર્યું, અને પછી મેં આઉટર સર્કલમાંથી ઇનર સર્કલ રેડિયસમાંથી આ 2 મીટર્સ માઇનસ કર્યું અને ઇનર સર્કલને માઇનસ કર્યું, અને જે એરિયા બાકીનો રહ્યો એમાં મેં પ્રાઇસને મલ્ટીપ્લાય કર્યું. આવી કોઈ ફોર્મ્યુલા જ નથી, હા, પણ મારો કોન્સેપ્ટ ક્લિયર છે, અને મને એવું છે કે ભાઈ કંઈ પણ થાય મારે આ એક્ઝામ પાસ કરવું છે. નાવ લેટ્સ ગો ટુ સમ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે લાસ્ટ 24 કલાકમાં દરેક જણે વાંચવા જ જોઈએ. ઓકે, ધીસ વિલ ટેક સમ ટાઈમ, થોડોક લાંબો વિડીયો કરીશું, પણ યસ. તો લેટ અસ સ્ટાર્ટ વિથ ઇકોનોમી, અર્થશાસ્ત્ર. ભાઈ બેન્કિંગ, બરાબર, બેન્કિંગનું ચેપ્ટર બહુ જ પ્રોપરલી જોઈ લેવાનું છે. ફોરેન બેંક્સમાં શું થાય, SLR CRR તો આવડશે જ, પણ બેન્કિંગના રિલેટેડ કરંટ અફેર્સ, કે ભાઈ જે પોસ્ટ પેમેન્ટ બેંક છે એના વિશે આપણે જોવાનું છે. બેંક જે છે એ સ્ટ્રેસ થશે, NPA થશે તો RBI કયા પગલાં લેશે, કયા પગલાં નહીં લે, CRR પછી CRAR, આ બધી જ વસ્તુઓ જોવાની છે, બેઝલ નોર્મ્સ જોવાના છે. બેન્કિંગનું ચેપ્ટર એકદમ પાક્કું કરીને જજો. આફ્ટર દેટ બેલેન્સ ઓફ પેમેન્ટનું ચેપ્ટર પાક્કું કરીને જવાનું છે, એમાંથી દર વર્ષે ક્વેશ્ચન્સ આવે છે. આફ્ટર દેટ ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો, અને એમાં CPI અને WPI આ બંનેના બાસ્કેટ્સ જોઈ લેજો. શું અસર કરે છે, કયું વધારે ઇફેક્ટિવ છે, બાસ્કેટમાં શું આવે છે, શું નથી આવતું, કોણ ફુગાવો ડિક્લેર કરે છે. એક બહુ જ ઇઝી ટોપિક, લો હેંગિંગ ટોપિક આપણે કહી શકીએ કે બેન્કિંગ અને મની માર્કેટ્સ. અહીંયા ભાઈ અનએમ્પ્લોયમેન્ટ, ટાઈપ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ, ભાઈ આવશે ને, આવશે જ, બરાબર. નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવક, પેલું GDP ને GNP ને ઓલ ધોઝ થિંગ્સ, ધીઝ આર વેરી બેઝિક થિંગ્સ જે તમને લોકોને આવડવી જ જોઈએ, કમ્પલસરી. હવે આની સાથે સાથે બજેટ જે છે એના પ્રમાણે સૌથી વધુ ખર્ચ કઈ બાબત પર થાય છે, સૌથી વધુ આવક કઈ બાબતમાંથી થાય છે, ઓલ ધોઝ થિંગ્સ, કમિટીઝ જોવાની છે, અને જે સ્કીમ્સ આપી છે બજેટની એ પણ આપણે જોવાનું છે. ધીઝ આર ધ ટોપિક્સ જે તમને એક્ઝામમાં જોવા મળશે જ 100%. ઓકે, આગળ જઈએ ભાઈ. સાયન્સ એન્ડ ટેક, સાયન્સ એન્ડ ટેકની ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની અંદર આપણે જોવા જઈએ તો ભાઈ હેલ્થ અને રિલેટેડ સ્કીમ્સ. સેકન્ડ ISRO DRDO, very very important. third thing IT, fourth thing biotech. આટલી વસ્તુઓ અને પ્લસ આ બધાના રિલેટેડ કરંટ અફેર્સ આપણે જોવાના રહેશે. ઓકે, ઓલ્સો પેલું જે અગ્નિકુલ એક સ્ટાર્ટઅપ છે એણે એક મિસાઇલ નહીં, સ્પેસશિપ લોન્ચ કરી છે, અને એ બધું જોજો. કરંટ અફેર્સ આટલી વસ્તુઓમાં ડિવાઈડ કરીને કરંટ અફેર્સ જોઈ લેજો. સાયન્સ એન્ડ ટેક યુ વિલ બી ડુઈંગ ક્વાઇટ વેલ વિથ ઇટ, પછી એવું માની લેજો, બરાબર. આ બધાના કરંટ અફેર્સ કરવાના છે. લાસ્ટ 24 કલાકમાં થઈ જાય ને એ જ બાબતો તમને હું કહીશ અત્યારે કરવા માટે, બાકી આપણે કંઈ વાત કરવી જ નથી આજે. અને હા, પછી છેલ્લે ઇન્સ્ટ્રક્શન છે, આજે રાત્રે શું કરીને સૂવાનું છે એના માટે, ને કાલ સવારે શું કરવાનું છે, સન્ડે સવારે શું કરવાનું છે. ઓકે, દેન લેટ્સ કમ ટુ પોલિટી. ઓહો ભાઈ, હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ, ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, ક્વેશ્ચન પાક્કો ને પાક્કો જ. પાર્લામેન્ટનો ચેપ્ટર બહુ મોટો છે, એટલે હાઉસની ઉપર લોકસભા કે રાજ્યસભાના બેઝિક્સ પર ક્વેશ્ચન આવી શકે, મેમ્બરશિપ પર ક્વેશ્ચન આવી શકે, ડિસ્ક્વોલિફાય કેવી રીતે થાય, ક્વોલિફાય તમે કેવી રીતે થશો, બિલ્સના ટાઈપ પર, ખરડા ક્યાં તો વિધેયક જે પણ તમે કહેતા હો એની ઉપર ક્વેશ્ચન આવી શકશે.
પછી જે સભાપતિ છે એટલે કે સ્પીકર અને ચેરમેન લોકસભા રાજ્યસભા, બજેટ, વિશેષાધિકાર, પ્રિવિલેજીસ, આ બધી વસ્તુઓ છૂટી પાડીને જોજો. પ્રેસિડન્ટ શું કરી શકે અને શું ના કરી શકે. ઓકે, ક્યાં ક્યાં કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની એડવાઇસ લેશે, ક્યાં નહીં લે. પ્રેસિડન્ટ જુઓ તો એની સાથે ગવર્નર જોઈ લેજો કે બંનેના પાવર્સમાં શું ડિફરન્સ છે. પાર્ડન કઈ વસ્તુ કરી શકે, કઈ ના કરી શકે, ઓલ ધોઝ થિંગ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યુડિશિયરી, ન્યાયતંત્ર, વેરી ઇમ્પોર્ટન્ટ. દરેક વર્ષે ઘણા બધા ક્વેશ્ચન્સ હોય છે. દેન કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ પ્લસ નોન કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ, વેરી ઇમ્પોર્ટન્ટ. ઇમરજન્સીનો નાનકડો ચેપ્ટર છે 2 પેજનો, પ્લીઝ અનુરોધ. ફંડામેન્ટલ રાઇટ્સ, ડીપીએસપી એન્ડ ફંડામેન્ટલ ડ્યુટીઝ. હવે આ બંને છે ને, પ્લીઝ એટલું મારી ઉપર કૃપા કરજો કે ગૂગલ કરીને જે ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશન છે એમાંથી જ વાંચજો પ્રોવિઝન્સ, કોઈ પણ બીજી બુકનો સહારો ના લેતા. નોટ ઇવન એમ લક્ષ્મીકાંત સરની બુક. સમજાયું બધાને? there is a reason why I am saying this and it's a pretty important reason. બરાબર? કારણ કે છે ને કયો પ્રાવધાન શેમાં આવ્યો છે અને આ બંનેના વર્ડિંગ્સ યાદ રાખવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. આર્ટિકલ નંબર્સ મેં જેટલી વસ્તુ અહીંયા લખી છે બસ એટલા ના જ યાદ રાખવા છે, બીજા યાદ રાખવા જ નથી. બેઝિક્સ જોઈ લેજો કે ભાઈ ફેડરલિઝમ, સંઘીય માળખું કોને કહેવાય, સંસદીય પ્રણાલીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે, ઓલ ધોઝ થિંગ્સ આર ઇમ્પોર્ટન્ટ. મોટા અને પ્લસ ભાઈ યસ અમેન્ડમેન્ટ્સ, આનું મેચ ધ લિસ્ટ પૂછવાની બહુ જ આદત છે એક્ઝામિનરને. અને બીજું ઇમ્પોર્ટન્ટ કેસીસ. ઓકે, આની પીડીએફ જે છે મેં આપણું જે ગ્રુપ છે પ્રિલિમ્સ 2025 વિથ શ્રુતિ પંચાલ એમાં મેં મૂકેલી છે. યુ કેન હેવ અ લુક એટ દેટ. આનો આખો ચાર્ટ મૂક્યો છે અને આઈ થિંક આ બંનેની નહીં મૂકી હોય તો આજે રાત્રે હું મૂકી દઈશ. તમે એક્ઝામમાં જાઓ એ પહેલાં તમે લોકો જોઈ લેજો. ઓકે, ઇકોનોમી કર્યું, સાયન્સ એન્ડ ટેક કર્યું, પોલિટી કર્યું, હિસ્ટ્રીનું મેં તમને ડિટેલમાં આપેલું જ છે. તો લેટ અસ લુક એટ જિયોગ્રાફી. ભાઈ જિયોગ્રાફીમાં થાય છે એવું ને, સૌથી પહેલાં હું કહીશ કે મેપિંગ જોઈને જજો. હા, કારણ કે છોકરાઓના સૌથી વધારે ક્વેશ્ચન્સ જો કોઈ ખોટા પડતા હોય તો એ મેપિંગના છે. નોર્થ ટુ સાઉથ કઈ રિવર, સોરી વેસ્ટ ટુ ઈસ્ટ કઈ રિવર જાય છે, ઈસ્ટ ટુ વેસ્ટ કઈ જાય છે, હિમાલયના નોર્થમાં શું ફીચર્સ છે, સાઉથમાં એટલે સાઉથનમાં, વેસ્ટમાં, ઈસ્ટમાં શું ફીચર્સ છે. આ બધી વસ્તુઓ બહુ જ ધ્યાન રાખવાની રહેશે તમારે લોકોને. અને એક એક વર્ડ વાંચજો જોગ્રાફીનો જ્યારે આન્સર્સ કરતા હો ત્યારે. ક્લાઇમેટોલોજી વાંચવાનું છે, પેલો મોન્સૂન તો ભાઈ પાક્કો કરજો, હીટ બજેટ કરજો. લખું? ચલો લખી જ દઉં. બરાબર, ક્લાઇમેટોલોજી તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી છે ને પ્લેટ ટેક્ટોનિક્સ. આની અંદર આઈ વોન્ટ યુ ટુ લુક એટ ધ ડાયાગ્રામ ઓફ પ્લેટ્સ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આફ્ટર દેટ આઈ વુડ સે ક્લાઇમેટોલોજી, ઓશનોગ્રાફી. કયો કરંટ કોલ્ડ છે, કયો કરંટ હોટ છે, ઇટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. હવે અહીંયા આપણે આવીને જોઈએ ભાઈ નેશનલ પાર્ક્સ, મિનરલ્સ, આ બધું મેપિંગમાં લઈ લેજો સાથે સાથે. એન્ડ બીજા ક્વેશ્ચન્સ તમે જોવા જશો તો લેન્ડફોર્મ્સ, ટાઈપ્સ ઓફ રોક્સ. ભાઈ બહુ ફેવરેટ ટાઈપના ટોપિક્સ હું કહી રહી છું કે તમને જીપીએસસીમાં આના ક્વેશ્ચન્સ જોવા મળશે ને મળશે જ. શું બાકી રહ્યું હવે? આર્ટ એન્ડ કલ્ચર. હિસ્ટ્રીને આપી દીધા છે, મેથ્સ એન્ડ રિઝનિંગને આપી દીધા છે. સો આઈ થિંક વી આર જસ્ટ લેફ્ટ વિથ આર્ટ એન્ડ કલ્ચર, રાઈટ? કે બીજું કંઈ બાકી રહ્યું? આર્ટ એન્ડ કલ્ચર જોઈએ આપણે. 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરીશું. ઇન્ડિયા, સાયન્સ એન્ડ ટેક થઈ ગયું બેટા, એન્ડ ગુજરાત. ઇન્ડિયાની અંદર ચેપ્ટર 1 જે છે નીતિન સિંઘાનિયાનો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ચેપ્ટર 1 ઓફ નીતિન સિંઘાનિયા. સેકન્ડ વન થિંગ ઇમ્પોર્ટન્ટ, ડાન્સ પર ક્વેશ્ચન આવે ને જ. એન્ડ ધીસ યર કથક પર વધારે ફોકસ રાખજો. મને એવું લાગે છે કથક પર ક્વેશ્ચન આવવો જોઈએ. ઓલ્સો પેઇન્ટિંગ્સનો ચેપ્ટર જે છે એ આપણે યુઝ્યુઅલી ઇગ્નોર કરીએ છીએ, પણ પેઇન્ટિંગના ચેપ્ટરમાંથી જીપીએસસી ઘણું ખરું પૂછી લે છે. એટલે એક પેઇન્ટિંગ ગોખવાની નથી, ખાલી એને પિક્યુલારિટી જોઈ લેવાની છે. કે ફોર એક્ઝામ્પલ તાંજોર પેઇન્ટિંગ છે તો એની સ્પેશિયાલિટી શું? મોંઘી પેઇન્ટિંગ, સોના
સોનું વાપરશે અને અંદર પ્રેશિયસ સ્ટોન્સ પણ વાપરવામાં આવશે. ધેન ફોક ડાન્સ, ફેસ્ટિવલ્સ અને સ્પેશિયલી પેલા નોર્થ ઇસ્ટવાળા જોઈ લેવાના આપણે. ઓકે, આ થઈ ગયું ઇન્ડિયાનું મોટી આટલામાંથી તમારું ઘણું બધું આન્સર થઈ જશે. એક વખત પેલા અવોર્ડ્સવાળું ચેપ્ટર જોઈ લેવાનું, ભારત રત્ન એન્ડ ઓલ. ફોરેનર્સ, ઇન્ડિયા થ્રુ ધી આઈઝ ઓફ ફોરેનર્સ, વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે હિસ્ટ્રીમાં પણ કામ લાગશે. આફ્ટર દેટ ટ્રાવેલર્સ જોયું, કોઈનવાળું ચેપ્ટર જોઈ લેજો ભાઈ, એમાંથી પણ ક્વેશ્ચન્સ આવતા હોય છે. એન્ડ સાયન્સ એન્ડ ટેક એન્ડ ફિલોસોફી. ઓકે, આટલું તો તમારે નીતિન સિંઘાનિયામાંથી પાક્કું ફટાફટ પેજીસ ફરી જશે, એક વખત કરેલું હશે એટલે, પણ આટલું છેલ્લી ઘડી રિવાઇઝ કરીને જવાનું જ છે. ગુજરાતની આપણે જો વાત કરીએ તો ગુજરાતની અંદર ડાન્સીસ આર વેરી ઇમ્પોર્ટન્ટ, ફેર્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, આ બે વસ્તુ તો ગજબ ઇમ્પોર્ટન્ટ છે ગુજરાતના માટે. છેલ્લી ઘડી આઈ વુડ નોટ સે કે ભાઈ તમે કવિ અને ઓથર્સનું જુઓ, આઈ વુડન્ટ રેકમેન્ડ ઇટ વેરી મચ, પણ ડાન્સ એન્ડ ફેર્સ, ફોક કલ્ચર ઓલ્સો. આ જોજો, ગોડ એન્ડ ગોડેસીસ પર ક્વેશ્ચન આવતા હોય છે. પછી છે ને પેલું સાહિત્ય સભા, લિટરરી ઓર્ગેનાઇઝેશન્સ, ટાઈપ્સ ઓફ લિટરેચર, આ બે વસ્તુ પાકી કરજો. આની સાથે સાથે ગુજરાતમાં આઈ થિંક થિયેટર વિશે થોડુંક જોઈ લેજો કે ભાઈ કોણે શરૂઆત કરી ઓર વોટ એવર દેટ્સ ઓલ અબાઉટ ઇટ. બસ આટલું જ વાંચવાનું છે, મેથ્સ થોડું પ્રેક્ટિસ કરવાનું છે, જઈને મસ્ત એન્જોય કરતાં એક્ઝામ આપવાની છે. નાઉ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઓફ ટુડે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોક ઓફ ટુડે, જે હું બેસીને કરીશ, કારણ કે શાંતિથી વાત કરવી જ મારે તમારા લોકો સાથે. સો છોકરાઓ, શું કરીશું આપણે હવે 24 કલાક? ખુશ રહેવાનું છે સૌથી પહેલાં તો. ટેન્શન કરશો એટલી યાદશક્તિ ઓછી થતી જશે. આઈ એમ વેરી સિરિયસ અબાઉટ ઇટ. હે ને, જેટલી મહેનત કરવાની હતી કે નથી કરવાની, થવાની હતી કે નથી થવાની, થઈ છે કે નથી થઈ, એ બધું પાછળ જતું રહ્યું છે. આપણી પાસે ઇફેક્ટિવ 24 આવર્સ છે. મેં તમારા સ્લીપિંગ આવર્સ કાઢી લીધા છે એમાંથી, બરાબર? ઊંઘ બાજુમાં મૂકીને જમવાનું કરવાનું બધું જ બાદ કરીને આપણી પાસે હવે 24 કલાક બચ્યા છે. આ 24 કલાકને આપણે બહુ જ સારી રીતે જો યુટિલાઇઝ કરીએ તો આપણું છે. જસ્ટ અ સેકન્ડ ગાઈઝ, બેટા કેન યુ ટેક ધીસ ફ્રોમ ધેર, નીચેથી. સોરી ટેક ઇટ એન્ડ ગો આઉટ. યા, સો જોવા જઈએ આપણે તો 24 આવર્સમાં આપણે ઘણી મહેનત કરી શકીએ છીએ. અને મેં તમને કીધું ને, મારે તો 2 એક્ઝામની વચ્ચે જે બ્રેક હતું ને એમાં પણ 2 માર્ક આવી ગયા. તો ડોન્ટ ગીવ અપ. હે ને, આપણે જ્યાં સુધી તલવાર ના ફેંકીએ ત્યાં સુધી આપણે હાર્યા નથી. એન્ડ ધીસ ઇઝ એઝ ગુડ એઝ અ વોર, આઈ વુડ સે. ભાઈ આટલા લાખો વિદ્યાર્થીઓ હોય તો કરીશું શું આપણે? આઈ વુડ સે ખુશ રહેવાનું છે, બરાબર? પહેલી વસ્તુ, પહેલી પ્રી કન્ડિશન, પહેલું પ્રીકર્સર. અને જેમ મેં તમને કીધું ને કે ભાઈ પેલું ખરીફવાળું નહોતું વાંચ્યું કે ભાઈ કયા ક્રોપ્સ ખરીફમાં થાય છે, પણ વિચારવાનું આપણે કે કઈ સિઝનમાં આપણે શું ખાઈએ છીએ. કદાચ કોઈક એવું મેચ તો લિસ્ટ આવી ગયું જેમાં આપણને કંઈ ખબર નથી પડતી, વસ્તુના નામ કોઈ દિવસ સાંભળ્યું નથી. ઓકે, બટ શું કરીશું આપણે? શું કરી શકીએ? કંઈ નહીં, જોવાનું. સાઉથ ઇન્ડિયન જેવું કોઈક નામ દેખાય છે, નોર્થ ઇસ્ટ ઇન્ડિયા જેવું કોઈ નામ દેખાય છે, ગેસ કરીશું, પણ એક એજ્યુકેટેડ ગેસ કરીશું. અને એના માટે યુ વિલ હેવ ટુ બી ઇન યોર બેસ્ટ ફ્રેમ ઓફ માઇન્ડ. મેથ્સ એન્ડ રિઝનિંગમાં પણ જો ફોર્મ્યુલા યાદ ના આવતી હોય તો લોજિકથી ઘણું બધું સોલ્વ થાય છે. રેશિયો એન્ડ પ્રપોર્શન મસ્ત પાક્કું કરીને જજો. દેન મને તો મેથ્સના ટોપિક્સના નામ નથી આવડતા. મને કહો તો તમને સમજાવું કઈ રીતે આન્સર આવે ફોર્મ્યુલા વગર, પણ નામ નથી આવડતા મને. જો આપણે આગળ વાત કરીએ આનાથી, ઓલ્સો આઈ વુડ રેકમેન્ડ કે સેટરડે સાંજે ડુ સમથિંગ દેટ મેક્સ યુ ફીલ વેરી હેપી. ત્યાં તો સન્ડે સવારે પણ જો એવી ઈચ્છા, એવું કોઈને એવું હોય કે ભાઈ આઈસ્ક્રીમ સખત સારો લાગે અને આઈસ્ક્રીમ ખાવાથી બહુ જ મન પ્રફુલ્લિત થઈ જાય, તો ભાઈ આઈસ્ક્રીમ ખાઈને એક્ઝામ આપવા જજો. કોઈને મ્યુઝિક સાંભળવાથી એવું લાગતું હોય તો ભાઈ મ્યુઝિક સાંભળીને જજો.
કોઈને પૂજા કરવાથી કે યોગા કરવાથી કે મેડિટેશનથી એવું થતું હોય તો ભાઈ આ વસ્તુઓ કરીને જજો. કોઈને મમ્મીને ખોળામાં માથું મૂકીને અડધો કલાક ઊંઘવાથી સારું ફીલ થતું હોય તો એ કરીને જજો. બટ એન્શ્યોર દેટ વેન યુ ગો ટુ ધી એક્ઝામિનેશન હોલ યુ ફીલ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, હે ને? તો પ્લીઝ 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 એક્ઝામ આપવા જાઓ ત્યારે એકદમ પોઝિટિવ અને એકદમ મસ્ત માઇન્ડસેટમાં રહેજો કે ભાઈ પાસ તો આપણે જ થઈશું. દેટ વિલ રિયલી ઇમ્પેક્ટ 5 થી 7 માર્કની તો મિનિમમ ઇમ્પેક્ટ લાવશે તમારા પેપરની ઉપર. બીજું તમારી નોલેજ યુઝ કરીને એજ્યુકેટેડ ગેસ લેજો. ઓલ્સો આ વિડીયો જોયા પછી આજે જ રાત્રે હોલ ટિકિટ, બરાબર, એક ટ્રાન્સપેરન્ટ પાઉચ, ટ્રાન્સપેરન્ટ બોટલ, ત્યારબાદ 3 પેન લઈ લેજો ભાઈ, બ્લેક એન્ડ બ્લુ કલરની. તમારું આધાર કાર્ડ કે જે પણ તમે ફોટો આઈડીમાં યુઝ કરવાના છો એ, એક એનાલોગ વોચ, એટલે કે આવી ડિજિટલ નહીં, સાદીવાળી ઘડિયાળ, ટ્રાન્સપેરન્ટ પાઉચ, બોટલ, ટ્રાન્સપેરન્ટ રાઇટિંગ પેડ, આટલી વસ્તુઓ છે ને એક કિટ બનાવીને મૂકી દો. એટલે શું થાય, એક્ઝામના દિવસે સવારે મારી હોલ ટિકિટ મેં અહીંયા જ મૂકી હતી, ક્યાં ગઈ મમ્મી? તે જોઈ, પપ્પા તે જોઈ. આવું થતું હોય, મારે તો થતું જ હતું. તો ફર્સ્ટ એક્ઝામમાં એક્સપિરિયન્સ થયો પછીથી આઈ યુઝ ટુ ડુ ઇટ વેરી નાઇસલી, કે તૈયાર કરીને મૂકી દો. આનાથી શું થશે ખબર છે કે એન્ઝાયટી લેવલ જે છે ને એ ઉપર નહીં જાય, જળવાઈ રહેશે. સમજાયું બધાને? સો જતાં પહેલાં ઊંચા જીવે જવાનું નથી. મસ્ત મજાનું પ્રેમથી મમ્મીના હાથનું જે ભાવતું હોય ખાઈને જાઓ, બહારનું કંઈ ખાવું હોય તો ખાઈને જાઓ, મ્યુઝિક સાંભળીને જાઓ. ઇનફેક્ટ અમારી વખતે છે ને સ્ટ્રિક્ટ ઓછું હતું, તો હું તો છે ને કોફી ભરીને જતી હતી એક આખી બોટલમાં, અને શાંતિથી કોફી પીતા પીતા પેપર સોલ્વ કરું. તો આઈ થિંક હવે નથી લઈ જવા દેતા. લાસ્ટ ટાઈમ તો પાણી પણ નહોતા લઈ જવા દેતા, વિચ વોઝ સ્ટુપિડ. કારણ કે ભલે પાણી તમને આપવા આવે પણ તમને પીવું હોય ત્યારે ના મળે તો શું કરવાનું, હે ને? બટ નો વરીઝ, જે રૂલ્સ છે આપણે એની સાથે કમ્પ્લાય કરીશું. એન્ડ ધીસ ઇઝ મી. આઈ વુડ સે ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ. તમે લોકોએ બહુ જ મહેનત કરી છે, અને આટલી મહેનત કર્યા પછી એક્ઝામની અંદર આપણે આપણી આખી લાઈફના અનુભવ અને ઓબ્ઝર્વેશન્સ જે છે એ ઠાલવવાના છે. તો પ્લીઝ 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 ડૂ દેટ. જો આ ટોપિક્સ મેં કીધા છે કરી નાખ્યા પછી પણ જો સમય બચે તો PYQs જોતા રહેજો, ક્યાં તો એટલીસ્ટ આ ટોપિક્સના PYQs તો જોઈ જ લેજો, ઘણી હેલ્પ થશે એક્ઝામિનેશનની અંદર. So now we will meet after your examination. 21 તારીખે કી લઈને આવીશ તમારા માટે, સૌથી સચોટ, સૌથી વધારે ચેક કરેલી, સૌથી વધારે કરેક્ટ. And we will discuss the paper on 21st. 20 તારીખે નહીં આવો, I am a little bit busy on 20. 21 તારીખે પાકું તમારી આન્સર કી ડિસ્કસ કરીશું. So bye bye guys, take care and all the best from the bottom of my heart. Please give your best, put in your best. અરે કેટલા ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરશું? હું હોઉં ને તો 180 અટેમ્પ્ટ કરીને આવું. તો આઈ વુડ સે 170, 75, 180 અટેમ્પ્ટ કરવા ઇઝ અ ગુડ રેશિયો એઝ પર માય સ્ટ્રેટેજી. ઓકે, ચલો, બાય બાય, ટેક કેર, સી યુ ગાઈઝ.